સમાચારમાં આગળ વાત કરીશું। હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મુંબઈ બાદ પુણેમાં પણ વિશાળ હોર્ડિંગ ધરાશાયી થયું છે। પુણેના લોની કાલભોર વિસ્તારમાં ભારે વરસાદ વાવાઝોડાને કારણે હોર્ડિંગ ધરાશાયી થયું। આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે આ ઘટના બની હોવાનું પણ સામે આવી રહ્યું છે। સમગ્ર ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। મુંબઈ બાદ હવે પુણેમાં પણ વિશાળ હોર્ડિંગ ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી રહી છે। આ સમગ્ર ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। પુણેના લોની કાલભોર વિસ્તારમાં ભારે વરસાદને કારણે હોર્ડિંગ ધરાશાયી થયું છે। વરસાદ અને વાવાઝોડાને કારણે હોર્ડિંગ ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી રહી છે। સમગ્ર ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે। ત્યારે પુણેના લોની કાલભોર વિસ્તારમાં સમગ્ર ઘટના બની છે। મુંબઈ બાદ પુણેમાં પણ વિશાળ હોર્ડિંગ ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે। વરસાદ અને વાવાઝોડાને કારણે જોકે હોર્ડિંગ ધરાશાયી થયા છે। હોર્ડિંગ ધરાશાયી થતા 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બંને ઘટનામાં બંને લોકો જોકે ઇજાગ્રસ્ત થયા છે, તેઓને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે મુંબઈ બાદ પુણેમાં પણ વિશાળ હોર્ડિંગ ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી રહી છે। જોકે સમગ્ર ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। પુણેના લોની કાલભોર વિસ્તારમાં સમગ્ર ઘટના બની છે। ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે હોર્ડિંગ ધરાશાયી થયું છે। હોર્ડિંગ ધરાશાયી થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા સતીશ સોની જોડાયા છે। જે સતીશ, પુણેના લોની કાલભોર વિસ્તારમાં પણ જોકે હોર્ડિંગ ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી રહી છે, શું છે વધુ વિગત? મુંબઈ પુણે હાઈવે પર લોણી કારભાર કરીને એ વિસ્તાર આવેલો છે, જ્યાં આગળ છેલ્લા 3 દિવસથી સતત વરસાદ અને તેજ પવન ફૂંકાઈ રહ્યા છે। આને કારણે ગઈકાલે સવારે 2 મોટા વિશાળ હોર્ડિંગ તૂટી પડ્યા હતા, જેમાં 4 વાહનોનો કચરગાળ નીકળી ગયો હતો। 7 વ્યક્તિઓને ઈજા થઈ હતી, જેમાંથી 2 વ્યક્તિને ઈજા ગંભીર છે। 5ને સારવાર આપી અને રજા આપવામાં આવી હતી। હાલમાં જ મુંબઈમાં જે પ્રમાણે વિશાળ હોર્ડિંગ વરસાદમાં તૂટી પડ્યું અને તે ગેરકાયદે હતું, તેના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તેવી જ રીતે આ હોર્ડિંગ કાયદેસર હતું, કેટલું મોટું હતું અને કોને કેટલું ટેક્સ આપવામાં આવી રહ્યો હતો, કોણ જવાબદાર છે, તેની તપાસ પણ ચાલી રહી છે। જી સતીશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। પુણેના લોની કાલભોર વિસ્તારમાં ભારે વરસાદને કારણે જોકે હોર્ડિંગ ધરાશાયી થયા છે। વરસાદ વાવાઝોડાને કારણે હોર્ડિંગ ધરાશાયી થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। જોકે હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે સમગ્ર ઘટના બની છે।